હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 9 વિષય અંગ્રેજી યુનિટ 6 ધ નાઇટ ટ્રેન એટ દેઓલી ભાષાંતર અને સમજૂતી સાથેનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ના કર્યું તો જરૂરથી કરજો. When I was at college, I regularly spent my summer vacation in Dehra at my grandmother's place. જ્યારે હું કોલેજમાં હતો ત્યારે ઉનાળાની રજાઓમાં હું હંમેશા મારા દાદીના ઘરે દહેરા જતો હતો. I would leave the plains early in May and return late in July. મેં મહિનાની શરૂઆતમાં જ હું મેદાની વિસ્તારમાંથી નીકળીને દહેરા જતો હતો અને જુલાઈ મહિનાના અંતમાં પાછો ફરતો હતો. Deoli was a small station about 50 kilometers from Dehra. દહેરાથી 50 કિલોમીટર દૂર દેવલી નામનું એક નાનું સ્ટેશન હતું. It was on the border of the heavy jungle of the Indian Terai અને તે તેરાઈના ગાઢ જંગલોને અડીને હતું. I decided that one day I would get off the train at Deoli and spend the day there. મેં નક્કી કર્યું કે એક દિવસ દેવલી ઉતરીને ત્યાં આખો દિવસ પસાર કરીશ. I was 18, હું 18 વર્ષનો હતો. Visiting my grandmother and the night train stopped at Deoli. અને મારા દાદીને મળવા જઈ રહ્યો હતો અને રાતની ગાડી દેઓલી ઊભી હતી. A girl came down the platform selling basket. અને પ્લેટફોર્મ પર ટોપલીઓ વેચનાર એક છોકરી આવી. It was a cold morning and the girl had a shawl across her shoulder. તે ઠંડી સવાર હતી અને છોકરીના ખભા ફરતે શાલ હતી. Her feet were bare and her clothes were old. અને તેના પગ ખુલ્લા હતા અને તેના કપડાં જૂના હતા. She was a young girl. અને તે યુવાન હતી. Walking gracefully towards me. અને આકર્ષક ચાલમાં તે મારા તરફ આવી રહી હતી. When she came to my window, she stopped. તે મારી બારી પાસે આવીને અટકી ગઈ. She saw that I was looking at her intensely, but at first she pretended not to notice. તેણે જોયું કે હું આતુરતાથી તેની સામે જોઈ રહ્યો હતો, પણ તે પહેલાં તો તે કશું જ જોતી ન હોય તેવો ડોળ કર્યો. She had a pale skin, shiny black hair and dark eyes. તેની ચામડી નિસ્તેજ હતી અને તેને ચમકતા કાળા વાળ અને કાળી આંખો હતી. And then those eyes, searching and lively, met mine. અને તેની પેલી કંઈક શોધતી જીવંત આંખો સાથે મારી આંખો મળી. She stood by my window for some time and neither of us said anything. થોડી વાર તો તે મારી બારી પાસે ઊભી રહી અને અમારા બંનેમાંથી કોઈ કંઈ જ બોલ્યું નહીં. But when she moved on, પણ જ્યારે તે આગળ ચાલી ત્યારે I don't know why left my seat and rushed to the carriage door. મને ખબર નહીં કેમ હું મારી બેઠક છોડીને ડબ્બાના દરવાજા તરફ દોડી ગયો. She noticed me at the door. તેણે મને દરવાજે ઊભેલો જોયો. And stood waiting on the platform. અને તે પ્લેટફોર્મ પર રાહ જોતી હતી. I walked across to the tea stall. A kettle was boiling on a small fire. The girl followed me behind the stall. હું ચાની દુકાન પાસે ગયો. ધીમા તાપ પર કેટલી ઉકળી રહી હતી. છોકરી મારી પાછળ દુકાન પાસે આવી. Do you want to buy a basket? She asked. તમારે ટોપલી ખરીદવી છે? તેણે પૂછ્યું. They are very strong, made of the finest can. તેઓ એટલે કે ટોપલીઓ ઉત્તમ નેતરમાંથી બનાવેલી છે અને ખૂબ મજબૂત છે. No, I said. મેં કહ્યું ના. I don't want a basket. મારે ટોપલી નથી જોઈતી. We stood looking at each other for a very long time and then she said. અમે ઘણીવાર સુધી એકબીજાને સામે જોતા રહ્યા અને પછી તેણે પૂછ્યું, Are you sure you don't want a basket? તમે નક્કી છો તમારે ટોપલી નથી જોઈતી? Give me one, I said. મને એક ટોપલી આપ, મેં કહ્યું. And I took the one on the top and gave her a rupee. અને મેં ઉપરની એક ટોપલી લઈને તેને ₹1 આપ્યો. I wished
to touch her fingers but could not. તેની આંગળીઓને સ્પર્શ કરવાની મારી ઈચ્છા હતી, પણ હું તેમ કરી શક્યો નહીં. The guard blew his whistle, she said something, but it was lost in the clanging of the bell and the hissing of the engine. ગાર્ડે વિસલ વગાડી. તેણે કંઈક કહ્યું, પણ ઘંટના અવાજમાં અને એન્જિનના સુસવાટામાં તે સંભળાયું નહીં. I had to run back to my compartment. I watched her as the platform slipped away. મારે મારા ડબ્બામાં પાછા દોડવું પડ્યું. પ્લેટફોર્મ પૂરું થયું ત્યાં સુધી હું તેને જોતો રહ્યો. She was alone on the platform and did not move, but she was looking at me and smiling. પ્લેટફોર્મ પર તે એકલી જ હતી અને ત્યાંથી ખસી નહીં, પણ તે મારી સામે જોઈ મલકાતી હતી. I watched her until the signal box came in the way, and then the jungle hid the station. I could still see her standing there alone. અને ત્યારબાદ સિગ્નલ બોક્સ વચ્ચે આવ્યું ત્યાં સુધી હું તેને જોતો રહ્યો, અને પછી સ્ટેશન જંગલની પાછળ ઢંકાઈ ગયું. હજી પણ હું તેને ત્યાં એકલી ઊભેલી જોઈ શકતો હતો. I sat up awake for the rest of the journey. બાકીના પ્રવાસ દરમિયાન હું જાગતો બેસી રહ્યો. I could not forget the girl's face and her dark, bright eyes. હું તે છોકરીનો ચહેરો અને તેની કાળી ચમકતી આંખો ભૂલી શકતો ન હતો. But when I reached Dehra, પણ જ્યારે દહેરા પહોંચ્યા પછી the incident got blurred and distant, for there were other things on my mind. એ પ્રસંગ ઝાંકો થઈને ભૂલાઈ ગયો, કારણ કે મારા મનમાં બીજા ઘણા વિચારો હતા. It was only when I was making the return journey 2 months later that I remembered the girl. પણ જ્યારે 2 મહિના બાદ હું મારી વળતી મુસાફરી કરી રહ્યો હતો ત્યારે તે છોકરી મને યાદ આવી. I was looking out for her as the train drew into the station and felt an unexpected thrill. ગાડી જ્યારે સ્ટેશન પર પહોંચી ત્યારે હું તેને શોધી રહ્યો હતો અને મને એક અનપેક્ષિત રોમાંચનો અનુભવ થયો. I saw her walking up the platform. I ran to the door and waved at her. When she saw me, she smiled. મેં તેને પ્લેટફોર્મ પર આવતી જોઈ. હું દરવાજે દોડી ગયો અને તેના હાથથી ઇશારો કર્યો. તે મને જોઈને મલકી. She was pleased that I remembered her. I was pleased that she remembered me. તે મને યાદ હતી તેથી તે ખુશ થઈ. હું તેને યાદ હતો તેથી હું ખુશ થયો. She did not start selling basket but came straight to the tea stall. Her dark eyes were suddenly filled with light. તેણે ટોપલીઓ વેચવાનું શરૂ ન કરતા સીધી ચાની દુકાન પાસે આવી. તેની કાળી આંખો અચાનક ચમકી ઉઠી. We said nothing for some time, but we spoke without words. I felt the impulse to put her on the train there and then and take her away with me. થોડી વાર તો અમે કંઈ બોલ્યા નહીં, પણ અમે મૌન દ્વારા વાતો કરી. મને એ જ વખતે તેને ગાડીમાં બેસાડીને મારી સાથે લઈ જવાની લાગણી થઈ આવી. I could not bear the thought of watching her vanish into the darkness of Deoli station. I took the baskets from her hand and put them on the ground. દેઓલી સ્ટેશનના અંધકારમાં તેને અદૃશ્ય થતી જોઈ રહેવાનો વિચાર હું સહન કરી શક્યો નહીં. તેના હાથમાંથી ટોપલીઓ લઈને મેં નીચે મૂકી. She put out her hand to take a basket, but I caught her hand and held it. અને એક ટોપલી લેવા તેણે હાથ લંબાવ્યો, પણ મેં તેનો હાથ પકડી રાખ્યો. I have to go to Delhi, I said. મારે દિલ્હી જવાનું છે, મેં કહ્યું. She nodded. I do not have to go anywhere. તેણે માથું ધુણાવ્યું. મારે ક્યાંય જવાનું નથી. The guard blew his whistle and I hated the guard for doing that. ગાર્ડે તેની વિસલ વગાડી અને આમ કરવા માટે મને તેનો તિરસ્કાર થયો. I will come again, I said. Will you be here?
હું ફરી આવીશ, મેં કહ્યું. તું અહીં જ હોઈશ ને? શી નોડેડ. આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. તેણે માથું હલાવ્યું. મારે ક્યાંય જવાનું નથી. શી નોડેડ અગેન. ધ બેલ ક્લેન્ચ્ડ એન્ડ ધ ટ્રેન સ્લાઇડ ફોરવર્ડ. તેને ફરી માથું હલાવ્યું. ઘંટ વાગ્યો અને ગાડી આગળ ચાલી. I had to pull my head away from the girl and run for the moving train. છોકરીના હાથમાંથી મારે હાથ છોડવો પડ્યો અને ચાલતી ગાડી માટે દોડ મૂકી. This time I did not forget her. She was with me for the rest of the journey and for long after. આ વખતે હું તેને ભૂલ્યો નહીં. બાકીના પ્રવાસ દરમિયાન અને પછી પણ ઘણા લાંબા સમય સુધી તે મારી સાથે રહી. All that year she was a bright, living thing, and when the college term ended, I packed in haste and left for Dehra earlier than usual. તે આખા વર્ષ દરમિયાન તે એક તેજસ્વી જીવંત વસ્તુ હતી અને જ્યારે કોલેજનું સત્ર પૂરું થયું, મેં ઝડપથી સામાન તૈયાર કર્યો અને હંમેશા કરતાં વહેલો દહેરા જવા નીકળી ગયો હતો. I was nervous and anxious as the train entered Deoli. I was wondering what I should say to the girl and what I should do. ટ્રેન દેઓલી પહોંચી ત્યારે હું બેચેન અને આતુર હતો. તે છોકરીને શું કહેવું અને મારે શું કરવું જોઈએ તે હું વિચારતો હતો. I was determined that I wouldn't stand helplessly before her. અને હું તેની સામે અસહાય થઈને નહીં જ ઊભો રહું. હું એ વિશે મક્કમ હતો. The train came to Deoli and I looked up and down the platform, but I could not see the girl anywhere. ટ્રેન દેઓલી પહોંચી અને મેં પ્લેટફોર્મના એક છેડાથી બીજા છેડા સુધી નજર દોડાવી, પણ મને તે છોકરી ક્યાંય દેખાઈ નહીં. I opened the door and stepped off the footboard. I was deeply disappointed. I felt I had to do something, and so I ran up to the station master and said, "Do you know the girl who used to sell baskets here?" મેં બારણું ખોલ્યું અને પગથિયેથી નીચે ઉતરી ગયો. હું ખૂબ નિરાશ થયો. મને લાગ્યું કે મારે કંઈક કરવું જોઈએ. તેથી હું ઝડપથી સ્ટેશન માસ્ટર પાસે ગયો અને તેમને પૂછ્યું, અહીં ટોપલી વેચતી હતી તે છોકરીને તમે જાણો છો? No, I don't, said the station master. ના, હું તેને નથી જાણતો, સ્ટેશન માસ્ટરે કહ્યું. The train was moving out of the station and I had to run up the platform and jump for the door of my compartment. ગાડી સ્ટેશનની બહાર જઈ રહી હતી અને મારે પ્લેટફોર્મ પર દોડીને ડબ્બાનું બારણું પકડવા માટે કૂદવું પડ્યું. As Deoli platform vanished, I decided that one day I would have to break journey there. દેવલી પ્લેટફોર્મ દેખાતું બંધ થયું અને મેં નક્કી કર્યું કે એક દિવસ હું મારા પ્રવાસ દરમિયાન ત્યાં રોકાઈ જઈશ. I would spend a day in the town, make inquiries and find the girl who had stolen my heart with nothing but a look from her dark, impatient eyes. અને હું ગામમાં એક દિવસ વિતાવી તપાસ કરીશ અને જે છોકરીએ માત્ર તેની કાળી ઉત્સુક આંખોથી એક નજરથી મારું હૃદય ચોરી લીધું હતું તેને શોધી કાઢીશ. In the last few years I have passed through Deoli many times. I always look out of the window to see the same unchanged face smiling to me. છેલ્લા થોડા વર્ષોમાં હું દેઓલીથી કેટલી વાર પસાર થયો છું. મારી સામે મલકતો એ જ ચહેરો જોવા માટે હું હંમેશા બારીની બહાર જોઉં છું. But I will never break the journey there. I prefer to keep hoping and dreaming and looking out of the window for the girl with the basket waiting for me. પણ હું ક્યારેય ત્યાં રોકાઈશ નહીં. ટોપલી લઈને મારી રાહ જોતી એ છોકરીની જોવાની આશા અને સ્વપ્ન સાથે હું બારીની બહાર જોવાનું પસંદ કરું છું. I never break my journey at Deoli, but I pass through as often as I can. હું ક્યારેય દેઓલી રોકાતો નથી, પણ વારંવાર ત્યાંથી પસાર થઉં છું. ગ્લોસરી. પ્લેન એનો અર્થ થાય છે મીડો, ઓપન ફિલ્ડ. બેર તેનો અર્થ થાય છે નોટ કવર્ડ. ગ્રેસફુલી તેનો અર્થ થાય છે મૂવિંગ ઇન અ સ્મૂથ વે ઓર ઇન અ સ્ટાઇલિશ વે. ઇન્ટેન્શનલી એનો અર્થ થાય છે પર્પઝફુલી. પ્રિટેન્ડ તેનો અર્થ થાય છે ટુ શો
What is not true? Door. Pale, colorless or dull. Shiny means bright, dazzling. Clenching means ringing. Still means quiet. Awake means not sleeping with open eyes. Blur તેનો અર્થ થાય છે not clear, cloudly. Cloudy, distant તેનો અર્થ થાય છે in a far place or remote. Thrill means to feel very excited. Impulse તેનો અર્થ થાય છે a sudden urge to act. Slide તેનો અર્થ થાય છે slip. Nervous એનો અર્થ થાય છે in tension, uncomfortable, uneasy. Determine means certain, having a firm decision. Disappointed means having feeling of failure. Impatient, it means anxious, eager, excited. Prefer to means favor or like. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.